નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ટેક્સટાઇલના વેપારીઓને ટાર્ગેટ કરનાર ટોળકીના એક આરોપીની ધરપકડ। અલગ અલગ ઠેકાણે કુલ 10 દુકાનો ભાડે રાખી કાપડના વેપારી સાથે ₹1,45,33,398ની છેતરપિંડી। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ ઠેકાણે કુલ 10 દુકાનો ભાડે રાખી ફરિયાદી પાસેથી કાપડનો માલ ખરીદી તે માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાનો એકસાથે બંધ કરી ફરિયાદી સાથે ₹1,45,33,398ની છેતરપિંડી કરનાર ટોળકીના એક આરોપીની સુરત ઇકોનોમિક્સ સેલે ધરપકડ કરી છે। કારખાને આવીને કાપડ દલાલ તરીકે ઓળખ આપી સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તાર ખાતે આદિત્ય બંગલોમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિપિનભાઈ ગાબાણી સુરતના લસકાણા ખાતે આવેલા શ્રી કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ 1માં પ્લોટ નંબર 241 થી લઈ 245માં ખોડિયાર ટેક્સટાઇલથી વેબસાઇટ કરે છે। આ સાથે પ્રથમ ટેક્સટાઇલના નામથી જ્યારે વિભાગ 3માં પ્લોટ નંબર 11 થી 14માં અખંડ ફેબ્રિક્સ, માધવ ફેબ્રિક્સ, શિવમ ફેબ્રિક્સ અને માધવ દર્શન ટેક્સટાઇલના નામથી ગ્રે કાપડ વણાટના લૂમ્સનું ખાતું પણ છે। વર્ષ 2023માં તેઓ કાપડ દલાલ સાહિલ શેઠ તેમના કારખાને માલ મોકલ્યો પણ પેમેન્ટ ન આવ્યું। આરોપીએ તેની વેપારી પાર્ટીઓને કાપડનો માલ વેચાણ કરવા સારું જણાવતા ફરિયાદી તેની વાતોમાં આવી। કાપડ દલાલ સાહિલ ભરતભાઈ શેઠના જણાવ્યા મુજબ વેપારી પાર્ટીને કાપડનો માલ વેચાણ કર્યું, જેનું પેમેન્ટ સમયમર્યાદામાં આવી જતા ફરિયાદીને આ કાપડ દલાલ સાહિલે ભરોસો અને વિશ્વાસ કેળવી લીધા હતા। તેમજ સાહિલ ભરત શેઠ અને તેના બીજા વેપારીઓ કે જેઓ સહ આરોપી હતા તેમને માલ આપવાનું જણાવતા ફરિયાદીએ તેની વાતોમાં આવી કુલ 10 અલગ અલગ વેપારી પાર્ટીઓ કે જેઓ આરોપી છે તેમને કાપડનો માલ વેચાણથી આપ્યા હતા। તમામ માલનું પેમેન્ટ સમયે મર્યાદામાં ન આવતા ફરિયાદીએ કાપડ દલાલ સાહિલ શેઠને પેમેન્ટ માટે ફોન કર્યો હતો। તેણે થોડા દિવસોમાં પેમેન્ટ કરાવવું એવી વાત કહી હતી તેમ કહી દિવસ પસાર કરવા લાગ્યા હતા, જેથી ફરિયાદીને શંકા ગઈ હતી। ફરિયાદી જાતે જે વેપારીઓને માલ મોકલેલા હતા તે 10 વેપારીઓના સરનામે જતા દુકાનો બંધ હતી। 1.45 કરોડથી પણ વધુ રૂપિયાની છેતરપિંડી આચરી ફરિયાદીએ કાપડ દલાલ સાહિલ શેઠને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો, જેથી ફરિયાદીને જાણ થતાં તેઓ દ્વારા કુલ 10 વેપારી પાર્ટીને માલનું પેમેન્ટ કર્યા વગર પોતાની દુકાન બંધ કરી તેઓ નાસી ગયા હતા અને 1.45 કરોડથી પણ વધુ રૂપિયાની છેતરપિંડી કરી હતી। આ ગુનામાં સામેલ કિશન ઉર્ફે ચાંદકની ઇકો સેલે ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।